તો બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ પાલનપુર, ડીસા, દાંતીવાડા તેમજ ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ થયા છે। ડીસાના વણઝારવાસમાં પણ ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા। નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આજે પણ વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ છવાયો છે। તો આ વણઝારાવાસના દ્રશ્યો છે, જ્યાં અહીં વરસાદના કારણે 1 થી 2 ઇંચ વરસાદમાં જ અહીં લોકોની હાલત કફોડી બની જાય છે। ઘરોમાં કેડઝમાં પાણી ભરાઈ જાય છે। તો હવે વાત કરીએ પાટણની। અહીં વિરામ બાદ ફરી વરસાદ વારો લીધો છે। ખાસ કરીને હાલ ઉત્તર ગુજરાતનો વારો છે, ત્યારે પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં સિદ્ધપુરમાં 21 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો, તો પાટણમાં પણ 14 મીમી વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે માર્ગો પર પાણી રેલાયા છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો કાલેડા, દશાવાડા, કલ્યાણા, નિદ્રોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ ઉપરાંત સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણ, લાખડપ, જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, હાલ પાટણમાં કેવા પ્રકારનો વરસાદી માહોલ? બિલકુલ, વહેલી સવારથી સમગ્ર પાટણ જિલ્લામાં વરસાદી વાદળો ઘેરાયા હતા। આ દરમિયાન પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી આ 3 તાલુકામાં લગભગ વહેલી સવારે આશરે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી વરસાદ નોંધપાત્ર નોંધાયો છે, જેમાં સિદ્ધપુરમાં કંઈક 2 કલાકમાં 21 મીમી જેટલો વરસાદ નોંધાયો, ત્યારે પાટણમાં પણ 14 મીમી વરસાદ નોંધાયો છે। મહત્વની વાત છે કે પાટણ જિલ્લામાં હજુ વરસાદની ઘટ વર્તા રહી છે, તેમજ પાટણ જિલ્લામાં લગભગ સરસ્વતી, સિદ્ધપુર અને આ વિસ્તારમાં ક્યાંક વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં ક્યાંક વાવણી પણ થઈ ગઈ છે, પરંતુ હજુ સમી પંથકના જે હાઈવે વિસ્તારના જે ખેતરો છે તેમાં પાણી ભર્યા છે, એટલે કે હજુ વરાપ નથી આવ્યો અને આ રીતે વરસાદ આવશે। એટલે એક બાજુ વાવણી થઈ ગઈ છે, તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ક્યાંક વરાપ ના આવવાના કારણે ખેડૂતો વાવણીની પણ રાહ જોઈ રહ્યા છે। પરંતુ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી વાદળો વચ્ચે 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે, તેને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને લગભગ વરસાદે જે વિરામ લીધો હતો, એટલે કે ક્યાંક બફારો અને અસહ્ય ગરમી થઈ રહી હતી, પરંતુ અત્યારે વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ પણ ક્યાંક ઠંડુ બન્યું છે અને લોકોએ ક્યાંક ગરમીથી હાશકારો અનુભવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમરેલીના બાબરામાં મોડી રાત્રે ગાજવીજ સાથે સતત 3 કલાક અનરાધાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદ બાદ બાબરાના કાળુભાર નદી એ 2 કાંઠે વહેતી થઈ, તો શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। અનેક વિસ્તારમાં રાહદારીને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો બોટાદના ગઢડા તાલુકાના ગોરડકા ગામમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદના કારણે અહીં રોડ પર પાણી વહેતા થયા। ગોરડકા ગામના મુખ્ય રસ્તા સહિત સોસાયટીના રોડ પર વરસાદી પાણી વહ્યું। વિરામ બાદ ફરી બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે બરવાડા, ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। તો આ તરફ ગુજરાત માટે સારા સમાચાર પણ છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો। હાલ નર્મદા ડેમની સપાટી 118.96 મીટરે પહોંચી। છેલ્લા 24 કલાકમાં 56 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। પાણીની આવક થતા આરબીપીએચના 3 પાવર હાઉસ ચાલુ, તો નર્મદા ડેમના મેઇન કેનાલમાં 15,220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નોંધ્ય છે કે હાલ અહીં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં જે વધારો નોંધાયો છે, તેના કારણે ખેડૂતોને જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો ઉકેલ આવશે। આ ઉપરાંત હાલની જે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો નર્મદા ડેમના મેઇન કેનાલમાં 15,220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આરબીપીએચના 3 પાવર હાઉસ પણ ચાલુ છે। તો ઉત્તર ગુજરાત માટે પણ સારા સમાચાર। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો। હાલ 8,055 ક્યુસેક પાણીની આવક છે। ધરોઈની જળ સપાટી 612.71 ફૂટ પહોંચી છે, તો પાણીનો જથ્થો એ 66.88% નોંધાયો।
તો ધરોઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા એવા ધરોઈ ડેમમાં પાણીની આવક થતા સિંચાઈની સમસ્યાનો હલ આવશે. નોંધનીય છે કે હાલ ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 66.88% નોંધાયો છે અને હજુ પણ આ જળ સપાટી વધી શકે છે. આગામી સમયમાં અહીં પણ ભારે વરસાદની જ્યારે આગાહી છે તે પ્રકારે જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.